ઇન્ગ્રીડિયન્ટ્સ લખ્યા છે વ્હીટ ફ્લોર અને ફર્મેન્ટેડ ફૂડ કલર્સ ત્યાં લઈ છે. અમારા બેનને બ્રાઉન બ્રેડ ખાવાનું કાયમ બહુ મન હોય, પછી મેં એમને કીધું કે આમાં ઇન્ગ્રીડિયન્ટ્સમાં લખીને આપે છે કે આ લોકો કલર નાખીને બ્રાઉન કરે છે. હા હા, અને અમારા બાપુજીને તો સખ્ત નફરત છે બ્રાઉન બ્રેડ થી, સફેદ વાળા જી કા. સેન્ડવિચ રાતે નથી ખાધી એટલે હું અત્યારે ખાઉં છું નાસ્તામાં. અને અહીંયા આજ તો ભાઈ ફરાળી ચેવડાથી શરૂઆત થઈ ગઈ છે. કેવી બની છે? આ ચક્કાને લીધે અમારે બેવામાં ધ્યાન રાખવું પડે. આ ચક્કાને લીધે બેવામાં ધ્યાન રાખવું પડે. ત્યાં જઈને બેસવું એટલે ઉડી જાય ખાતું હોય ત્યાંથી. ખાઈ લેવા જાય ગાય ને. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે 12 અને આજનું જે શૂટ હતું ને એ તો એકચ્યુઅલમાં હું તો ભૂલી જ ગયો હતો. કુદરતી આ તો ચેટ ને બધું ચેક કરતો હતો, પછી ખ્યાલ આવ્યો કે આજે અત્યારે શૂટ છે એટલે ટાઈમસર છીએ. અત્યારે 12 વાગ્યાનો જ સમય આપેલો હતો. રેડી થઈ ગયો છું, બસ જાય છીએ હવે શૂટિંગમાં. નવું એક વેન્ચર છે ખુશ્બુ આઈસ્ક્રીમનું, ત્યાં એનું શૂટ ચાલુ છે. આ થોડીક તો ખાઈ ગયો. સ્નીકર્સ વાળી કેન્ડી છે. ખુશ્બુ આઈસ્ક્રીમ તો ઘણા નામ સાંભળ્યું છે. ભગવાનને થાળ ધરાઈ ગયો છે ને બા બેસી ગયા છે જમવા. અહીં તો ખીર, ચોળા બટેકાનું શાક, રોટલી, ભાત. મીઠું મીઠું છે ને ખીર છે ને. મીઠું નહીં એમ. નવરાત્રિમાં ખીર રોટલી. બા માટે આઈસ્ક્રીમ પણ કાંઈક તો કર. લે હાલે હાલે. હું ગાડી લઈને આવતો હતો તને ધમધાયું હતું. વરસાદ આવ્યો. અહીંથી જો વધારે આઈડિયા આવતો કેવો ધોધમાર વરસાદ આવે છે. ખતરનાક વાવાઝોડું ઉપડું છે. અમારા રૂમ સાઈડ તો અત્યારે બાલ્કની ઓપન કરાય એવી હાલત નથી. અહીંયા હોલ છે ને અમારા અંદરની સાઈડ આવે તોય જો લીમડો હલે જો. અહીંયા પવન આવો બહુ અઘરી વસ્તુ છે આટલો, પણ બાપુજીનો કે અમારા રૂમમાં તો અત્યારે બાલ્કની ઓપન થાય એમ નથી. એટલો પવન ખતરનાક લેવલ આવે છે અને જોરદાર વરસાદ આવે છે. ગાજવીજે એવી થાય છે. તમારે ત્યાં કયા કયા ગામમાં વરસાદ છે એ કહેજો કમેન્ટમાં.
અને હું તો એવો સલવાણો છું કે અત્યારે વાગ્યા બપોરના 4:15 જેવું થયું છે, 4:15 4:30 આસપાસ, અને કામ કરતો હતો, લાઇટ વહી ગઈ છે, વાઈફાઈ બંધ છે અને જીઓનું નેટ એ કામ કરતું નથી. એટલે જે મારું ઓનલાઈન કામ છે એ બધું અત્યારે નેટ વિના અટકી ગયું છે. જો આ બાલ્કની ઓપન થાય એમ નથી, જરાક સેમ્પલ બતાવું તમને. જો વાછટની વેવ્સ આવે જો આમ, ખતરનાક. કેટલો માલ પલળી જશે. યાર્ડમાં તો બધું બારોબાર જ પડ્યું હોય. હે ઈ માર્કેટિંગ યાર્ડમાં બધી જગ્યાએ બધું બહાર જ પડ્યું હોય. બહાર જ પડ્યું હોય. કેટલો માલ પલળી ગયો છે. આ લોકોએ આગાહી કીધી હતી, 2 કલાક આગાહી આવી ગઈ હતી કે માવઠું થશે, એટલે યાદ ભેગો કરે છે. યાદ નહીં ક્યાં. તમે ચશ્મા બસમાં સાફ કરો છો? હે ચશ્મા સાફ કરો છો તમે? હા, ઓહો, 2-3 દિવસ જ ધોઈ નાખ્યું. સૂતું રહેવાય ને. આ વાવાઝોડાનું તમારે જાગીને શું કામ હતું? હે સૂતું રહેવાય ને. તો અત્યારે સૂતું રહેવાય ને એમ કહું છું. હુતાય હક નથી, નીંદર જ નથી આવતી. 2 કલાક પડી રહ્યું તો શરીર દુખતું હોય. કમર એટલી બધી દુખે, હુતા હોય બહુ દુખે એટલે સુઈ જવું, પણ 2 કલાક પડી રહ્યું પછી એમાંય હક ન વરે. એમાં ભલે ને ખેડૂતના માલ રહ્યા પણ ચિંતા તો થાય ને. થાય જ ને. એ તો ખેડૂત સમજી લ્યો પતે, ખેડૂતનો માલ ખરાબ થાય કાંઈ બી થાય તો એ સામાન્ય પબ્લિક ગમે એ ખેડૂત નથી એને એ તો ઇફેક્ટ તો આવવાની જ હોય ને. પાક ઓછો બગડી જાય તો મોંઘવારી વધે, બધાય ને અસર. અને આ વખતે કેટલા તલ મબલક તલ વાવ્યા છે, એટલું છાપામાં આવ્યું હતું. તલ વધારે વાવ્યા છે ને લસણ આ વખતે ઓછું. એ લોકોએ તલ ને ઘઉં ને એવું બધું હોય છે. આ શિયાળુ પાક લઈ લીધો, હવે આ ઉનાળુ પાક ફેલ થશે. કેરી ફેલ જાહે. હા, એટલે ઈ તો અત્યારે જ હજી ઉતરવાની હતી, કેરી પલળી જાય એટલે પૂરું. અને આ જે વાવાઝોડું અહીંયા છે, આવું જો ને ગીરમાં ને ન્યા આવી છે તો પૂરું. પડી જ ગઈ હોય બધી. ગઈ વખતે એવું જ થયું હતું ખબર છે ને, કેરીનો પાક એટલો ફેલ ગયો, બિચારા કેટલા કેરીના ઓલા રાયખા હોય ને આંબાના બગીચા, બિચારા કેટલાય ઉઠી ગયા. હા બિચારા હવે આખી આમ કેરીની વાડી ઈ લોકોએ ખરીદી લીધી હોય, બગીચા રાખ્યા હોય ભાડે. વરસાદની બિચારી આવી ગઈ છે. ભજન કીર્તન ચાલુ છે અને નવરાત્રી છે. જો કેવા મસ્ત ઝૂલે છે. ફાઇનલી લાઇટ આવી હતી હમણાં. મારું ભગવાનની દયાથી અપલોડિંગ ફટાફટ ફાસ્ટ થવા માંડ્યું, નકર નેટે નહોતું હાલતું. ભાઈ નવું ટાઇટલ મેઘરાજા આવ્યા અને વડાપાઉં લઈને આવ્યા. જો જમ્બો સાઈઝ ગરમ બનાવ્યા. ઘરે વડાપાઉંનો પ્રોગ્રામ થઈ ગયો. એક વરસાદ આવ્યો ત્યાં, ભાખરી કરવાની હતી, એને બદલે પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો આખો. અહીંયા ફરાળનું કામ ચાલુ છે. બધી વાંચો નહીં કરો તો જરાક કોઈ ગાઈડ.
લાઈટ તો આજે ચાર બહુ ગઈ. થાંભલા પડી ગયા દીદી. બાપરે. હું અત્યારે ગઈ હતી ને પાઉં લેવા અને ચણાનો લોટ લેવા. સવારે 5 વાગે લાઈટ ગઈ હતી, પછી આ ત્રીજી વાર ગઈ અત્યારે. નીંદરે સવાર ઉડી ગઈ હતી. જે સુતેલા હતા એની ઊંઘ ઉડી ગઈ, જે જાગેલા હતા એને કાંઈ વાંધો ન આવ્યો. ઈ બાથરૂમમાં ફસાઈ ગયા. કોણ? દીદી. હું તો ના વાગે. 5 વાગ્યામાં? હા, 5:30 વાગે ક્લાસ હોય. હા, 5 વાગ્યામાં કોણ તારા ક્લાસ લે એમ? મારા આમાંથી અડધું જોશે એ હા બાબુજી, હવે અડધું તો રખાય નહીં ને હવે. કેમ નવા પહેલેથી જોવાય એ લોકોને સાંજ હોય. યુએસ થી ફોરેનર છે કે ઇન્ડિયન? ઇન્ડિયન. ત્યાં હાંજ હોય એમ? વેપાર નાખી તો કાઢી લેજો મને. મારા ક્લાયન્ટ મેક્સિમમ છે સાઉથ ઇન્ડિયન અને ફોરેનર, નો ગુજરાતી. ગુજરાતી બેઠા બેઠા વડાપાવ જ ખાતા હોય, યોગા ક્યાંથી કરે? ડોકાય નહીં ક્લાસમાં ગુજરાતીમાં. બહુ ઓછા. રેરલી. ખાવાના શોખીન હોય ભાઈ બધા ગુજરાતી. એવું કઈ નથી, ઘણા બરાબર બેલેન્સ કરતા હોય. એમાં ક્યાં ના? બી મીનાબેન ની લોકો નું થાય હમ. ગુજરાતી જ છે. મેં મરચીમાં વધારે મજા આવી હોય, બીજી નાખ દે ને. નાખી દો હોય 1 મિનિટ, હવે વડા ઉતરી જાય. મીઠું મેં ધોઈ હમણાં કાઢ્યું પછી ખોલ્યું જ નહીં. બાપુજીની જેમ આજે તમે અહીંયા હે અંદર બુકિંગ ચાલુ હતું કા? અમે બેઠા હતા બધા. બરાબર બની જા હે ભેળ કરાડે. બરાબર છે? હમ હા, ગરમી ચડી ગઈ ભાઈ, ફૂલ તીખું તીખું. ગરમી ચડી ગઈ. હવા હા. કિચન આગળ બધે ધૂળ ધૂળ આવી ગયું હતું. અહીંયા નથી ધૂળ લાગતી. તો મને લાગે બંધ હતું. વાંથી આવ્યું હોય છે કદાચ. આપણે કિચનની ઓલી છે ને વોશિંગ એરિયા ત્યાંથી આવી. ત્યાં થોડીક બારી ખુલ્લી રાખી હતી પછી સફોકેશન થયું. ધડાકા બોલી ગયા પછી અમે કરવા નતા આવ્યા. 4 થાંભલા પડી ગયા પાછળ રિયા કહે છે. ઓહો, એ તમે જોયા થઈ ગયું, બાકા વરી ગયા. પંચમે ગુણપદના મા પંચમે ગુણપદના પંચ સહસ્રતિયા સોઈએ પંચ સહસ્રતિયા સોઈએ પંચે સહસ્રો ઓમ જયો મા જુગદંબે સંગીતુ નારાયણી મહિષાસુર માર્યો મા મહિષા તુહી મા અમને સાચવજે શરણમાં પ્રેમીથી પ્રાર્થના કરીએ. લાઈટ ગઈ છે ને એના માટેનું છે આ. એસી ની આદત હતી, પંખાની આદત છે આવી તમને? આ 2 ટૂલ જો કેવા છે. મિની તુફાન ફેન. આનું અનબોક્સિંગ અત્યારે જ જ્યારે લાઇટ નથી ને ત્યારે કરવામાં આવશે. એક ઈ છે અને એક આ છે. ચાલો કરીએ. પોર્ટ્રોનિક્સ તુફાન મિની. તુફાન હો ભાઈ, તુફાન જોઈ કેવું તુફાન ક્રિએટ કરે છે. આવે જો. ક્લોઝ અપ
છે ને તુફાન ચાલુ કર પછી ખબર પડે તુફાન ચાલુ ક્યાં થાય અહીંથી થતું લાગે ચાર્જિંગ કરીને મોકલો હોય તો સ્પીડ બીટ વધે કે નહીં ચાલુ થયું એ નથી ખબર પડતી. હા ઓકે આ 3 સ્ટેપ છે જો અહીંયા આ 1 એક મિનિટ આ ચાલુ થયો 1 એક ઉપર છે પછી આ 2 ઉપર મીડિયમ સ્પીડ અને આ 3 ઉપર ફૂલ છે તો તમને આ બતાવી દો જો આ બોક્સ ઉડાડી દે જો આ જો આ બંધ છે તો આની સ્પીડ જો 2 3 આવે છે હવે હવે આવી તુફાન લાઈટ આવી ગઈ. હવે એસી ની સામે આ કામ નહીં કરે. તુફાન લાઈટ ટાઈમે જ આવ્યો ઈ કે હું આજ કઈક તૂફાની કરી દઉં. પછી ટકી ગઈ કેમ છે તોફાનો. પણ આટલી હવા વગર રહી કોણ ગયું છે આમ? હવે આ છે બીજી પ્રોડક્ટ જે તમારે લાઈટ ગઈ હોય ત્યારે કામમાં આવે એવી આ દેશી દિયા COB રિચાર્જ કરી શકો એવી કિચન લાઈટ છે કિચન લાઈટ આ કેબલ જો આ ક્લોઝઅપ બતાવવાનું હોય એકદમ મિની છે અને આ મેટલ છે સાઈડનું અને વચ્ચે ફાઈબર છે આ શું છે આઈ થિંક આ સેલ છે આ સ્ટેન્ડ છે આ સ્ટેન્ડ છે અને અહીંયા બટન આપેલું છે આમાં 3 સ્ટેપ હશે આઈ થિંક જો આ લબક જવક આ બંધ આ મીડિયમ લબક જવક બ્લિંક થાય છે અને આ બંધ એટલે લાઈટ ચાલુ છે હમણાં બંધ કરીને તમને બતાવું કેટલો પ્રકાશ અંધારામાં પડે છે